કરીને બધી કે ખબર નથી પડતી મેં બેરું કર્યું બોલી નથી શકતી હજી દાંત કાઢી નથી નહીં કાંઈ નહીં થાય પહેલ હેલો ફેમિલી વેરી ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રાણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. કેમ છો બધા? આઈ હોપ તમે બધા મોજમાં છો, પણ હું મોજમાં નથી કારણ કે ગઈકાલ રાતનું જે પેન હતું એ કન્ટિન્યુ ચાલુ હતું અને પ્લસ ગળું ભારે ને બધું, તો એના હિસાબે રાતની તબિયત બગડી ગઈ હતી. તો અત્યારે તો મોર્નિંગમાં વરસાદ એના જ કિચન ડ્યુટી પડી ગઈ છે. બાકી અત્યારે મારે નાસ્તો થઈ ગયો હોય. જય સ્વામિનારાયણ. કિચન ડ્યુટી ફરી ગઈ છે આજ મારી. થોડું બધા દિવસે હરખા હોય પડે તો કેમ છે તને? સારું સારું છે તેરો. તો વાંધો નહીં. અરે 3:15 થયા ને રાત્રે અને ચાલુ થયું તું કાંઈ ગોટાળો. તે પેલા મેં વિશાલને ન ઉઠાડ્યા, પછી મેં વિશાલને ઉઠાડ્યા તો ઘડીક તો આમ પડકા ફરું ને તોય તે કે મજા ન આવે ને બધું ભેગું થઈ ગયું. ક્યારેક થઈ જાય ખબર ન રહે. તો અત્યારે તો મસ્ત ગરમા ગરમ ભાત કરી. આજ કાલ મારા આજ દીદી ના મારે હું વિચારતો ખબર દીદી, સવારે મસ્ત રોટલી ને ચા દૂધ ને હારવાર કાંક મેં કાચરી બાચરી તળી મેં એવી મજા આવશે નાસ્તો કરવાની. રાતે મારો વિચાર હતો એ. મેં કાચરી હમણાં કાલ બેને તેડી ને મેં કાલે ખાવાનું કાસરી તો તળ નાખી અત્યારે તળ નાખી ભાખરી યારે. સારું છે તમને? સારું છે ને ગાડી ખાવ છું ઉધરસ ખાધા કરે ને વાહ વાહ જેવું ગાડી ખાધા ગાંઠિયા ને ઉધરસ બે યારે. મને તો હજી માનવામાં નથી આવતું, એને ગરમીની થઈ ગઈ છે. પપ્પા ગાંઠિયા પછી ખવાય? ભાખરી આખી ખાઈ જાવ ને? આખી ભાખરી નો હાલે પછી ઉપર ખાવું હોય પછી એને ફરસાણ વાળું કાલે જ નહીં એક દી નહીં ગમે છે ખાવું ખાવું. અને મમ્મી જય સ્વામિનારાયણ. એ કંટાળે ની ભાખરી જોઈ ઉધરસ હા માણસ દેવ હોય બધું આવા દે મારે કઈ રેવાય આમાં મારે જગ્યા રહેવા દીધી એમાં ક્યાં મારે રહેવું? એ કંટાળે એને ભાગવું પડે. કેરીનો રસ હતી ગયો તો કાલે? સારું પડે બધાને હતી ગયો છે. મારી તબિયત સારી છે અત્યારે. અમાર બધાને હાલે પડે પણ તારું પેલા મેન હોવું હા, એટલે અત્યારે વિચાર કરું જ છું કે આમ જે પૂરું થવાનું હોય ને દીદી આપણે તો તે બતાવવા અમે લોકો ગયા નથી. એને કીધું જરૂર લાગે તો તમે લોકો આવજો બતાવવા, પણ ગયા નથી બતાવવા. મમ્મી કહે છે કે એવું લાગે તો પૂછી જોવાનું સામેથી જ આપણે ફોન કરીને કે જરૂર છે તો અમે આવીએ, નકર કાંઈ નહીં એમ. અમુક મહિને છે ને પછી 1-2 મહિના કદાચ વચ્ચે પછી નો જવાનું, 2-3 મહિના એવું કઈ એવું જ છે. એને ના જ પડી મને. હે ને? હા, ડોક્ટરે બધું ગયા તમે ચેકઅપ કર્યું હોય એટલે બધું બરાબર હોય અને તે 5મા મહિને આપણે સોનોગ્રાફી થાય, પછી કદાચ 7મા મહિને થાય. એટલે 2 મહિના તમને કાંઈ નહીં તમારે કરે અત્યારે એવું. તો અત્યારે મને દવા આપી દીધી હતી 2 મહિનાની કે તમે એ દવા લેજો અને આમ રેડી છે બધું. હા, એટલે રાત્રે કાંક ગોટાળો જ ચડી ગયો હતો એટલે રાત્રે કઢી ખવાની હતી કે નહીં? હા, પછી કઢી નડી જાય અને હજી તો બીજી ગરમ કરેલી ગરમ તો ચણા લોટ હોય ને હા, એમાં હા. ઈ પછી પેટમાં નો ઓલું થયું હરખું હેદું ન હોય એટલે. શેર લો છે ગરમ પડે હા. એટલે ઓછું ખાવું. તો તમે ચણા લોટની બનાવેલી વસ્તુ ખાવ છો આવા તમને. એટલે ઓછું ખાવું શેર લો. હા, ચણા લોટ ને થાળી ભરી રોજ લે અમારે. ગુજરાત ખાવ ઘૂઘરા ઈ તો મેંદા ના હોય. મેંદો ગરમ કે અત્યારે મને કે ગાંઠિયા ખાવા નથી ને, મેં કીધું બાબા બટકા ક્યાં છે? કે બટકા નહીં ગાંઠિયા પૂછું તને ઈ કે ખાવા જ. મેં કીધું 2 દિવસ ખાશે અત્યારે નહીં. બે દી પછી જીજુ આવે ને પછી આપણે નહીં જીજુ આજે બી આવશે ને? હા, ઈ તો હમણાં આવશે કદાચ. એને કીધું તો છે પણ આવે તો સાચા આવે ઘરે. આ ત્યાં વરસાદ છે? ખબર નહીં, વાત ન થાય નેટવર્ક જ નથી આવતું. એ હા, નેટવર્ક નથી કા? પછી તો અઠવાડિયું રોકાઈ જાય. ઈ વાત સાચી. મામાનું ઘર છે. મામાનું ઘર તો છે. થોડું મામાનું ઘર છે. હા. એ મામાના ઘરે જ ગયા છે. ઈધર મામાનું ઘરે ગયા એટલે છે. તો અઠવાડિયું રોકાઈ જાય. એટલે કેવું હોય? ઈ છે. મેન ઈ મહેમાન તો આવશે હમણાં. મેન મહેમાન વારે જ ગયા છે. હા, મેન મહેમાન બે હારી ગયા છે. એટલે પેલા હુવાડ કર્યા મારવાની. હવે જોઈ લગભગ તો બપોરે અત્યારે વરસાદ છે તો બપોર પછી આવશે, પણ આવી જાય આજે જ. એમ સવારનું જ કીધું તું પણ જોઈએ હવે ક્યારે આવે. કારણ કે કાલ બપોરે તો લગભગ આપણે નીકળવું છે. કઈ બાજુ? ચોલાલા. એવું છે? કારણ કે અમારા હસબન્ડ ને રવિવાર છે વચ્ચે. કાલે જ રવિવાર છે? નહીં, પ્રમદી સન્ડે છે. છે. એટલે એ કહે છે કે સેટરડે જઈએ સાંજે, સન્ડે રિટર્ન પાછા થઈ જાય. એટલે હવે જે plan કરીએ. કીધું ને કીધું મને કે હાજી થાય ને પછી આવજે એટલે મારે ઘરનું બધું ખાઈ શકી. ઈ વાત સાચી હો. એટલે મેં તો ઈ વાત થાય એટલે પપ્પાને મેં કીધું ગાંઠિયા 2 દી પછી હું તમને સામેથી ગાંઠિયા રવિવારે 11 રવિવાર છે.
તામને રવિવાર જ ભેગું થાય એમ છે, બાકી કે વાટે દિવસે નો નીકળી શકું. રવિવારે શીરો થાય. ઘીમાં શીરો અને પૂરી ખાઈ લો. હા, પૂરી, રસ, સૂકી ભાજી. શીરો. મોટી એકાદશી છે મારા ધંધળા હોય ઓહો કઈ જોઈ કે પ્લાન પ્લાન કરશું આપણે એમ. પછી બધાને જણાવશું આપણે. હજી બધાને બધા જણાવશું. ભેગા થઈને પ્લાન બને. એટલે કાઢી હોત નથી બારી. હા, તળ્યું છે પછી હું બે ચાલો પેલા ખાઈ જ લે હવે. હાલો તો મસ્ત નાસ્તો કરી લે. ગુડ મોર્નિંગ વિશાલ, જય સ્વામિનારાયણ. નાસ્તો થઈ ગયો પહેલો? નાસ્તો તો મારે દીદી ને અમે બે હારે કર્યો, મમ્મી પપ્પા હારે કર્યો. આજ મમ્મી ને નોમ છે, પપ્પાએ પેલો કર્યો, પછી હું ને દીદી બેઠા. આજ વાવાઝોડું આવવાનું છે. એ બધા કહે છે પણ અમરેલીમાં છે કે રાજુલા બાજુ છે, આનું કઈ નક્કી નહીં. ઓલો 6 વાગે લગી બધું સ્થિર જ હતું, આપણે ખબર ને. હા, 7 વાગે તે વરસાદ ને દેવા માંડ્યો અને વાવાઝોડું આવી ગયું. એટલે એમ અત્યારે તો બધું સ્થિર જ હોય, પછી ખબર પડે. આજ તું કહેશો ને કે શું હતું કે સરદાર વલ્લભભાઈ પટેલનું છે કે આજે ખ્યાલ નથી હો, એટલે એની બધી રજા છે જાહેર, ઈ ખ્યાલ છે. સ્ટેટસ બધાએ મૂક્યું હતું એટલે. હા, તો સરદાર પટેલ જયંતિ હશે લગભગ, એટલે આજે જાહેર રજા ઈ છે. હા. આ જાહેર રજા માં જો આયરિયા. જય જય છે. હું કે મારે જીજાજી એ તો on the way છે હવે, થઈ ગયું. ઓકે, તો 11 વાગે પહોંચી જાય ને રિટર્ન. તો ક્યાં ગઈ? તો બીજે ક્યાં જાય? હા, તેમ જ આવવાનું હતા. કપડાં લઈને ક્યાં ગયા? હા, આમનેમ જ ગયા હતા. એ દૂધ વયું જાય. હે દીદી, વાવાઝોડામાં મારું મોંઘાવાળેલું દૂધ વયું ગયું. ક્યારેક ક્યારેક થાય ભાઈ, મને time મળે. દૂધ ઉભરે શુગન કે અપશુગન? આ બધું એવું કઈ માનવાનું નથી. જમવાનું જ નહીં. દૂધ બી ખાલી એટલું જ રાખવાનું. જો અપશુકન માનો ને તો પછી મમ્મા પેટ કરો ને ક્યાંક ને ક્યાંક એવું થાય જ. સાચી વાત છે. જેવું આપણે વિચાર ને એવું બધું ઉત્પન્ન થાય એટલે એ વિચાર કરવાનો જ નહીં. દૂધ પીવું બસ સાફ કરીને વાત પતાવી. હું બસો ઉપર કરું આજે, ખબર નહીં એની ચા ગાળવા બેઠીને ચાલુ કરીને પછી જે હોય ને આંકડો એની ઉપર જ રહી ગયું. બધું મમ્મી બસો કહું મમ્મી બસો ઉપર કરીને મમ્મી 2 વાર જોઈ નહીં ગયા કે મેં બસો ઉપર જ રાખ્યું છે ને. જવાનું હોય ને એટલે આવું થાય. આવું થાય. કેમ પહેલ રડવા માંડી તું અત્યારે? કે 4 ડાપણ દાંત છે અને કે બધી કટાવી છે, મેં કીધું બધી મારથી નો નીકળે જાય. સરની સામે રોવા માંડી. એમાં એવું છે, એક જે દુખે છે ને એ જ કાઢવશું આપણે. છાની રહી જાય, રડાય નહીં. એક્સરે કઢાવવા જવાનું છે. એક્સરેમાં જોઈ લે પહેલા કે કેટલું ઇન્ફેક્શન છે ને એ બધું. હા, એ કે ઉપર થોડું થઈ ગયું છે વધારે, હા. એટલે ઈ તમે નીકાળી નાખો તો સારું એમ. સરે કીધું અત્યારે ટાઈમ છે આપણી પાસે હજી. હું કહું તો મને દુખે છે, તો એ કે હા. તમને દુખાવો છે ને એ હિસાબે થાય છે, ડાપણ દાંત આવી ગઈ છે, હા. પણ એની ઉપર પેઢો ચડી જાય છે અને એની તમે જે જમો છો ને એની અંદર ફસાઈ જાય છે. હા. એટલે ઈ જ્યારે તમે કંઈ બીજું ખાવ ને તો ઈ દબાય છે, એટલે દુખે છે તમને, દબાય અને જો એ સ્કિન કે ઇન્ફેક્શન થાય ને તો એ નુકસાન કરે. નુકસાન કરે. એટલે એટલા માટે. તો મને કદાચ જીવ ન થાવ તો મને દુખે છે. અરે એ તો બહુ નોર્મલી કાઢી દે. મશીન કેટલા આવી ગયા છે અત્યારે. તારે તો બહુ ઓછું છે, મારે તો આ હાથ ખબર છે ને અહીંયાથી કાંડું કેવું થઈ ગયું હતું. લબડી ગયું હતું આખું. એક્સરે છે, હા પછી શું છે એ બતાવશું. હા હા, એ દાઢ કઢાવી જ નાખવી છે ને. એક 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 તો કઢાવી. આ મારી હાલત ફૂલ ટાઈટ થઈ ગઈ છે. કંઈ ખાવું પીવું હોય તો લઈ આવો. મોઈ દુપાદી જાય પછી ખાઈ નહીં હગે કા? ભૂખ મને દુપાદી જાય એટલે ખાઈ નહીં હગે. જમીન કરાવી હોય તો કેમ રહી કા? એમ જ કે હું જમીન બધી બટેકા કાતરી તેડી કાચરી તળી છે. થઈ રહેશે બધું તમ તારે, ટેન્શન નહીં. હા હમણાં આપણો વારો છે. ઓકે. હે શું કીધું પૂછો પાયલ. ઘરણ મરી ગયા કાઢવાની કીધી ને યાદ તે એવું છું પછી મેં કીધું મમ્મી. મને દુખતું નથી. પાયલ અંદર રોવા માંડી. સાહેબ ભાઈ મેડમ ભાઈ કે રોવાનું થોડું હોય કે ઈ એમાં. કે ચારે ચાર પેલા એને બોલ્યા ઈ કે ચારે ચાર કઢાવી પડે એટલે હું રોઈ. પેલા તો કે ચારે ચાર દાંતમાં કે લાગે છે ઓરું, પણ પેલા રિપોર્ટ કરી દો. બતાવો એક્સરે બતાવો તમારો ક્યાં છે. હા બે ત્રણ હેરાણી ને ગઈ કે ખબર નહીં આને જ ગયા. ક્યાં ગયા હતા? નીલમ ને ત્યાં ગયા તા હમણાં પુરાવા જો. જો આ બે છે ને એ બરાબર છે, એના દુખાવો મને નથી થતું, જમું છું ને તો, પણ આ બરાબર જ છે. આમાં ઓપરેશન આવશે પણ એ કે એ કાઢવી તો જોઈએ જે તે વખતે, પણ મેં કીધું કે અત્યારે એ કે આના હિસાબે તમને આ ડેમેજ થાય છે. અત્યારે હું કાંઈ પણ ખાઉં ને આ સડી ગઈ છે, નજર કાળી થઈ ગઈ એટલે આ જમું ને એટલે આ ની યાર ભટકાય છે, એટલે દુખાવો થાય આ અંદર દબાઈ છે, ત્રાસી થઈ ગઈ છે. એટલે આ દબાવીને અંદર વહી ગઈ ઝાડકા હારે. એટલે એ કે કદાચ જો આ કાઢી નાખવું અને પછી તમે જમો તો વ્યવસ્થિત થઈ જતું હોય તો પછી આની કઈ નીકળવાની જરૂર નથી. પેડા છે, ચેડા છે. હા, પણ આ તો એ કે કાઢવી જ પડશે, આના હિસાબે આ તમને બધું બગાડે છે. અને આ 10 મિનિટમાં નીકળી જશે. અને આમાં 1.5 કલાક ઓપરેશન હા, આવશે. એ તો હાજી વડ કાઢો મને એમ જ થાય ને. એટલે એ કે ઈ તો હાડકારે જોઈન્ટ હોય, તમારે બધું ઘસીને પછી ખેંચવી પડે અને
એક જ કઢી નાખે સમજી ગયું? એટલે એને કીધું કે આ નીકાળી નાખીએ પછી તમે 10-15 દિવસ જોવો જમવાનું બધું બરાબર છે હા થાય તો કઢાવાય બાકી નહીં એમ એટલે આજે સાંજે પાછા જશું ઉપરની જે એક દાઢ જ છે ને જે કઢવાનું 10 મિનિટનું કામ એ છે પહેલ તો અહીંયા રોવા માંડી સાહેબ કે હજી તો કઈ કર્યું નથી કે પણ અમને એમાં ધરણ વધી ગઈ મેં ચાર દાઢો કઢાવ્યો ચાર મમ્મી ઈ કોનું ઓપરેશન જીવતા દાઢો કઢાવી ને હાજી વધારે કાંઈ વાત શાંતિ ને ના પાડી બધી કાંઈ પેલું કરાવવું પડે બધું. દુખાવો મેં કીધું સાહેબ દુખતું મેં કીધું મને દુખાવો જો આ બેમાં છે જ નહીં એટલે મેં કીધું એમાં ઇન્ફેક્શન હોય તો તમે મને કહો તો કે ઇન્ફેક્શન બેમાંથી કોઈમાં નથી કે ઇન્ફેક્શન ખાલી એક ઉપર જ થયું છે બરોબર તો મેં કીધું ખાલી ઉપરની જે 5 મિનિટનું કામ છે ને ઈ તમે નીકાળી નાખો બસ. નીચેનું જે છે ઈ મને જ્યારે દુખશે તો હું હાલેથી કહેવાની જ છું કે ભાઈ મને દુખે છે અત્યારે મેં કહ્યું કેમ આપણે આવ્યા કે ભાઈ મને દુખે છે એટલે મારે જવું પડે છે એમ તો કે તમે જમો છો ને તો દાઢ આવી ગઈ છે પણ આનો માર લાગી અને પેઢું ચડી ગયું છે ઉપર એટલે જમવું ઈ એની અંદર વયું જાય પેઢાની એટલે કે તમને વધારે દુખાવો થાય એટલે અંદર હોય ઘોરાય એટલે જે નવા હોય ને એ જ રિપેરિંગ કરાવવાનું. એટલે એક જ આજે એક જ કઢાવવાની છે જોયું ને આ તો કે કઢાઈ નાખો સાહેબ એટલે મેં કીધું કઈ ભાઈ થોડી કઢાવવાનું હોય. મેં કીધું દુખાવો થાય છે એક કરું એટલે પેલા તો ઓટોમેટિક કે ભૂખ બહુ લાગી છે આ 1:30 વાગ્યો એટલે કે અત્યારે પેલા જમી લઈ સાંજે કઢાવી એમ જ હોય ને અમે ઈ જ કીધું ખાઈને પછી નિરાંતે મેં કીધું મારી હાટું બધું બટેટાનું શાક કાસે ને બધું થયું છે બહુ ભૂખ લાગી મમ્મી અમે અત્યારે હમણાં જમીને નવરા થયા. ઠીક ને આકાશને ઈ ગયા ગામ. ઠીક હા ઈ આજે છે સ્પેશિયલી 50 Celebration કરવાનું છે. એટલે આપણે જે કામ પતાવવાનું હતું પણ કેકનો મને order નહોતું આપવા ખબર ગયા છે કે લોકો. આના હિસાબે મને તો નોર્મલ લાગતું હતું કે સાહેબને કહીશ કે ભાઈ દવાથી જો પીવાતું હોય ને બેહી જતું હોય તો ઠીક છે એમ તો પછી કે નહીં કે એના હિસાબે પ્રેગ્નન્સીમાં પ્રોબ્લેમ થાય કે મમ્મી અધૂરા મહિને તમારે પ્રેગ્નન્સી કરાવી નાખવી પડે જો આ વધી જાય ને તો એમ એટલે કારણ કે એ છે ને ઇન્ફેક્શન પેટમાં ઉતરે અંદર એમાંથી રસી એટલે કરાવી કે તમને હૈયે ન હોય કે તમે ઈ ક્યારેય પેટમાં લઈ લો છો અત્યારે ટાઈમ છે એટલે કે કરી નાખો અત્યારે એ કે વસ્તુ થયું નથી તે કરાવી નાખો તો વધારે સારું એમ હા છે. તો પછી અમે લોકો ડેન્ટલ પાસે ગયા અને ત્યાં એક્સરે કરાવ્યો તો હવે ભૂખ લાગી છે હવે જમી લઈ હવે હા. વાહ ભાઈ વાહ ફૂટી ન જાય એ? દાંતામાં. મેં કેટલા ફોડ નાખ્યા હતા કાપા અરે દીદી આને બેહારવો ન હું ફુગા ફુલાવા એટલે મારે 4-5 ફુગા ફૂટી જ ગયા હોય પણ ગણતરી કરીને જ હાલવાનું. એ બહુ નાના નાના કરાવે મેં તો ફુગાની સાઈઝ મોટી છે તો અમે મોટા કરે ને વિશાલ કેમ કરે હમણાં જીજુ કરી નાખ્યા છે ને મોટા મોટા ઓલા અમે એક પેકેટ તો લગભગ ફૂટી ગયું હતું અમારે આ ફુગા નીકળ્યા સેલિબ્રેશન જ સેલિબ્રેશન પપ્પા જીકો બીજું હો. કરો એટલે અમે તો કાંઈક ખાઈ બીજું હું. પપ્પા તો ઘણું મોટું કરે અમારા ઘરે હમણાં થાય. હા તો જેમ દીદીના બ્લોગમાં તમે લોકોએ જોયું એ પ્રમાણે કે 50K કમ્પ્લીટ થઈ ગયા છે તો ઈ સેલિબ્રેશનની તૈયારીઓ ચાલુ છે પણ હજી સેલિબ્રેશન ધીમે ધીમે કરશું જો આમ આવવા નીકળી ગઈ હા એમાં હવા નીકળી ગઈ છે એમ કે અમારા ઘરે કાનો આવે ને ત્યારે અમારે 50 થઈ જાય સાચી વાત છે હવે જો કોઈનું માન રાખો કે ન રાખો પણ તમને બધાને પ્રિય તો બધા કદાચ તમને મમ્મી છે એટલે એનું માન રાખજો તમે મમ્મીનું બધા માનશે મમ્મીનું બધા માનશે એટલે 50,000 subscriber કરી દ્યો. ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય જલ્દીથી જઈને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો એટલે જલ્દી 50K થઈ જાય. હા કાનો આવ્યો જો અમારો જો ઈ કામ આવ્યો તો 50 થઈ ગયા આપણે આ કામ આવ્યો તો તમારે કી પાડે 50 થઈ જવાનું હા. આનું નામે કાનો જ છે નામે કાનો જ છે આમ હેનિસ છે ને બધા કાનો જ કે પહેલેથી પૂરું જીજુ હાલો હાલો ડેકોરેશન માંડીએ ધીમું ધીમું બિચારા બંગા ખાઈને હુઈ જાય પાછો ભાઈ હું ત્યાં બેઠો બેઠો બહુ થાકી ગયો છે. અત્યારે લાંબુ થવાનું મન થાય છે મેં કીધું સેલિબ્રેશન કરી દીધી કરીને પછી એમાં એવું છે દુઃખના ડુંગર મારે એકને જ પીડાય છે માથે કઈ છે એટલે બે કઢાવવાની વાત હતી ઈ તો એક્સરે પડાવ્યો પછી ડોક્ટરે કીધું આ ઇન્ફેક્શન થઈ ગયું છે એટલે કે નીચેમાં ઇન્ફેક્શન નથી જે પેઢો ચડી ગયો છે ને ત્યાં એટલે કે ઉપર ઇન્ફેક્શન છે ઈ કાઢી નાખીએ પછી જો તમને 10-15 દિવસમાં પેઇન થાય તો પછી એમાં ઓપરેશન આવે એમ છે કલાકનું નીચેના હા ટાકા લઈને ટાકા બાકા લેવા પડે એટલે કે ઉપર તો 5-10 મિનિટનું જ કામ છે કે તમને કલાકમાં નવરા કરી દો ઉપરની ગાડ છે ને નીચે ભટકાય છે એટલે જ ઈ ઓલું થયું છે એટલે કે સતત કોઈ ઉપર તમે આમ મારો તો ક્યાંથી મજા આવે આજે મને નથી બટન દુખતો હાડકા બે એકબીજા ભટકે જ કરે તો શું થાય દુખાવો મટી ગયું ને હવે થવાનો તને છે. હે હવે મટી ગયું હમણાં સારું જ કારણ કે દવા દુખાવાની પેટમાં નકરી બહુ ગઈ હમણાં બહુ સારું છે. પેન કિલર જતી હોય એટલે ફેર પડે ને શરીરમાં પણ જે કઈ નાનો મોટો દુખાવો બધો મટી જાય એટલે આજે સાંજે 6 વાગે તો ત્યાં જવાનું છે એટલે બેનનું સેલિબ્રેશન એટલે મેં પ્લાન એટલે અત્યારે કર્યો મેં. પ્લાન 6 વાગે પાછું થોડો ત્યાં early જવાનું. કરી નાખ્યો ચેન્જ કરીને તો ચાલો ફટાફટ સેલિબ્રેશન કરી નાખીએ હવે કેક ખાઈને જ જાઉં દીદી મેં એટલે જો તમે લોકો દવાખાને હતા ને મમ્મી મેં કીધું
એ લોકો જમવા આવશે તો કર નાખીને ક્યાંક ખાઈને જાય પછી ડોક્ટર કે આ નહીં ખાતા આ નહીં ખાતા અને ખાઈને પછી ક્યાં કહેવાય અને એ સારું થયું તમે આ લઈ આવ્યો કેક ની અમારી હાલત જ નહોતી એટલે મને જ તો ફોન કર્યો. લો બીપી થઈ ગયું હતું એટલી ભૂખ લાગી મને હતી ખબર હતી ભૂખ 1:30 લાગે વાગે ઘરે પછી કોઈનું પીડ્યા ન હાલે એટલે મેં કીધું હવે તો લઈ આવી. પણ ડોક્ટરે કીધું કે ઇન્ફેક્શન કે કદાચ વધશે ને તો આ બેનને પેટમાં બહુ પ્રોબ્લેમ આવશે એમ. હા ભાઈ બેબી હોય એટલે વધારે કેવડાવવા પડે એટલે એટલે ઉપાધિ ન હોય આપણે કાંઈ. તમારે કંઈક અધૂરા મહિને તમારે ડિલિવરી કરી નાખવી પડે એમ 9 મહિના પૂરા ન થવા હા હા એટલે એટલે તો પછી વિશાલ કહે કે હવે માથું નથી મારવું હવે દેખાડી જ દઈએ કે મને દુખાવો થાય છે એટલો બધો એમ. તારો ફોન આવ્યો મમ્મી મને કીધું કે તું કેજે કે પેલા બતાવી આવ દાડ ને ડોક્ટર કે તારો ફોન આવ્યો એવું મેં ટાઈમ છે તો જતા જઈએ નથી ટ્રાફિક ન હોય એટલે મેં હાંજે તો પ્રોફાઇલ પ્રોફાઇલ આવવા હતા પણ પ્રોફાઇલ રહી ગયા હા હવે હાંજે વેટિંગ છે તો મારે ટાઈમ ચલો હારું હાલો હવે પેલા મસ્ત ડેકોરેશન અત્યારે તો હાજા હારા છે તો અત્યારે પેલા ડેકોરેશન કરી નાખીએ. મસ્ત પાર્ટી કરીએ કેક ખાઈ લઈ મજા થાવ હોય થાય બંગાળા ખાઈ જો મેં કીધું ઘડીક ફ્રેમ થી બહાર ગયો હતો મગજ આવે છે સારું ચાલો ફટાફટ ડેકોરેશન કરી નાખીએ. લે લે ના ના લે ઓહો રેડી ને હવે? તો વાંધો નહીં તો ફાઇનલી 50K નું સેલિબ્રેશન થઈ ગયું છે જોરો શોરોમાં કમ્પ્લીટ. એનો ફૂલ બ્લોગ જોવો હોય તો દીદીના બ્લોગમાં આવી ગયો છે ઓલરેડી અને બહુ મસ્ત ડેકોરેશન કરીને આપણે કમ્પ્લીટ થઈ ગયું છે. હવે સમસ્યા આવી ગઈ હવે બેકગ્રાઉન્ડ સીન અભી इसके बिना मजा नहीं. મારા બ્લોગમાં નહીં જોવા મળ્યું ની પહેલા બ્લોગમાં જોવા મળે છે આજો વિશાલ બાબા પેલા ચમચો તો આ બધા લગે ચમચો છે મોટો. કારણ કે બેકગ્રાઉન્ડ સીન જીજો ચાકુ થી કે હાથ થી જ ભેગા થતા. ચમચી આવી આમ આમ જો ઓહો કેક મસ્ત છે હો સિરિયસલી. નોર્મલ એકદમ સ્વીટ છે ને એવી જ લીધી બહુ નથી સ્વીટ લીધી ના બહુ સરસ કેક છે. પપ્પા હાટુ લાવ્યા છે કે નહીં? હાલો ચમચી આવી ગઈ. ચાલે છે ને ચમચી હાલો પપ્પા. લેખાના હે પપ્પા નાસ્તો કરતો એવી રીતે મારી પાર્ટી ચાલુ છે. ગાડી નાસ્તો કરતો નાસ્તો કરવા ફરતા હમણાં ગાંઠિયા નાસ્તો મળ્યો નથી ને? બોલાવે આપણે થઈ ગયો થઈ ગયું બસ પૂરું રેડી લ્યો. હવે પછી એક વાર નો ખવાય ને કેક આનો ગળગળો બળ્યો. મજા જ આવી રાખી જીજો આમ અપકે નથી થતી. બહુ જોરદાર કેક છે. અમે ઓલરેડી ત્યાં પેલી પેસ્ટ્રી ખાઈને આવ્યા હતા ઓકે હા તો તેમ છતાં મોઢું એટલું બધું ગળું નહોતું અત્યારે આટલી ખાધી તેમ ગળું નથી ગળ્યું થયું મોટું છે જે બહુ મસ્ત છે. એકદમ છે ને બહુ લો સ્વીટ છે એટલે મજા આવે બહુ મજા આવે. કાનભાઈ ને કાનભાઈની આદત છે બધી. તો કેક અમારે અડધી વડધી તો ખતમ થઈ ગઈ છે. હવે બધી જે છે બીજી રોંઢે ખાશું હવે. જો કે રોંઢો તો ઓલરેડી થઈ ગયો છે. હવા 3 તો થઈ ગયા છે. તો ફાઇનલી હાર્ટલી કોંગ્રેચ્યુલેટેડ બોથ ઓફ અસ કે ભાઈ તમારી બંનેની મહેનતથી આ જર્ની કમ્પ્લીટ થઈ છે હાફ જર્ની. હજી તો જર્ની ચાલુ જ રહેવાની છે જ્યાં સુધી આમ અમે આટલા નાનાથી ચાલુ કર્યા છે બ્લોગ. અમારી જ્યાં સુધી એજ હશે ને ત્યાં સુધી અમારથી એમ થશે ને કે ભાઈ બ્લોગ થશે અમારી ત્યાં સુધી અમે તમને એન્જોય કરાવશું. આપણા સબસ્ક્રાઇબરો જ્યાં સુધી આપણને પ્રેમ સપોર્ટ ભાવ બધું આપતા રહે છે ને ત્યાં સુધી આ જર્ની કન્ટિન્યુ રહેવાની છે. Yes. તો આમની અંદર ખાસ 2 ચેનલ કે પહેલા ફર્સ્ટ ઓફ ઓલ વિરાલી પટેલ બ્લોગ્સ ને તમે 50,000 સુધી પહોંચાડ્યા છે. સાથે હવે પાયલ વિશાલ પટેલ બ્લોગ્સ ને એ ગોલ સુધી પહોંચાડવાના છે ને એના પછી 100K ના ગોલ સુધી કે જેથી એક મસ્ત મજાના 2 સિલ્વર પ્લે બટન આવી શકે. Yes. તો ફાઇનલી સેલિબ્રેશન આપણું અત્યારે કમ્પ્લીટ થાય છે. તો હવે થોડી વાર અત્યારે તો ખુશનુમા માહોલ છે રાતનો માહોલ. તો હવે થોડીક વાર પછી મારો ગંભીર ખાવાનો છે. ધીમે ધીમે ગંભીર લાગે બધું ખાઈ લીધું જો થોડીક વાર તો વિચાર કરતી હતી મેં કીધું થોડીક વાર એમ કેક ખાવ પછી મેં કીધું ના હું ખાઈ જ લઉં કેક જેટલી ખાવી ને એટલે પછી ખાવા મળે ન મળે પછી મારે કાલે લગી તો કઈ ખવાય નહીં. નહીં ખવાય કાલે. સીધું અત્યારે જવાનું છે અપોઇન્ટમેન્ટ લખાવાઈ ગઈ છે જવાનું સીધું હોસ્પિટલે. એટલે 6 વાગે જાય પછી સાંજે આવીને પછી તો જે હશે આ તમને જણાવશે. મારી તો હાલત નહીં હોય જણાવવાની. હશે તો Means કે જણાવશે. પાયલ હવે બોલી નહીં શકે એમ. એમની જીજો મારે તો ન્યા કીધું તો ન્યા કેવું સાહેબ અમે રોવા મળી સાહેબ કે બેન તમે રોવો છો હું ખબર નથી. સાહેબ ને મેડમ 2 હતા કે તમે રોવા કમેન્ટ આવી ગયા બાય જાને રહી જાય ને રોવાનું સાહેબ સરને કહેવાનું હતું તમારે અને કે બહુ ડાપણ કરે છે એટલે એની વધી છે. જીજુ મને કેમ કે મારે 2 બાજુ ડાપણ ડાટ છે પણ ચારે બાજુ ડાપણ ડાટ આવી ગઈ ચારે બાજુ તો બહુ જાજુ ડાપણ થઈ ગયું. અને પછી મને કે એમ રોવા હું કામ મને જળજળી આવી ગયા કે મને કે તમારે ચારે કઢાવવાની છે એટલે મારું હેપટાઈ ગયું કે ભાઈ પૂરું થઈ ગયું એમ. કારણ કે ઓપરેશન આવે મોટું. અચ્છા, હા. એ રીતનું
નો આખી સિચ્યુએશન છે. હવે એક પેલા કઢાઈ નાખી એને બેઝ થી જો નીચેનું ઠીક થઈ જતું હોય તો આઈ એમ કમ્પ્લીટલી ફાઇન. તમારે પ્રાર્થના કરી કે આગળ એમ કે મસ્ત કરાવો. એકદમ વ્યવસ્થિત રીતે થઈ જાય કારણ કે ઓલરેડી મને પણ છે મને પણ ધીમે ધીમે ઉગે છે હા ડાપણ તમે શરૂ કેવી લાગે ડાપણ કરવાની એની પહેલા ભાઈએ કરી દીધી છે. હું જેમ કે ડાપણ ઓછું કરે એટલે ડાપણ ડૂબે એટલે એને બેનને કહી દઉં. આપણા વડીલો જ કહે કે ડાપણ ઓછું કરાય કે એટલે નકર આ ઉગે એવું જ એમ હા એવું થયું છે. દાંત કઢાવવાનો છે આ વસ્તુ. યસ યસ તો ચાલો અત્યારે થોડી વાર રેસ્ટ કરીએ પછીનું જે શેડ્યુલ છે એ તમને લોકોના બ્લોગમાં કે વધી ગઈ છે હવે વેન્ટેડે થાય છે થોડું હા, એ બધી છે. અમે જમીન બેઠા હતા ને હજી હા, એક તો લેટ જમ્યું હતું. આવી સારી કેક હોય એટલે પછી કંટ્રોલ ન રહે બહુ સરસ. અત્યારે રાતના ડિનરમાં બને છે ગઈકાલની ઈચ્છા હતી ઉત્તપમ ખાવાની તો અત્યારે જો મસ્ત ગાજર બટેકું ત્યાર પછી ટમેટું મરચું આદુ અને કેપ્સિકમ કાંઈ અને બાકી આ નથી. સાઈડ ગ્રીન માં તમે જુઓ તો પાલક અજમાના પાન અને ધાણા હા, બસ 3 વસ્તુ. 3 વસ્તુ અજમાન પાન તો છેલ્લે છેલ્લે યાદ આવે. મમ્મી છેલ્લે છેલ્લે યાદ આવે. બોલ્યા ને, પુદીનો બોલ્યા ને. અજમા ઘરે છે એમ તો મસ્ત મજાના. મસ્ત ફૂલ વેજીટેબલ આપણે હાંડવો ખાતા હશું ને એ ટાઈપનું વેજીટેબલ થઈ જાય હાંડવામાં એટલું જ નાખીએ હા, બધું હાંડવા હોય કે આપણે ઓલામાં નાખીને Vegetable ઢોકળા. હા, એમાં બધું નાખી મજા આવે ખાવાની. તો જો અત્યારે મસ્ત ફૂલ વેજીટેબલ વાળા એટલે ready પપ્પા થાય કે છે. હુંય ખાય હોય કે આ તો પપ્પા મમ્મી અમે પપ્પાને કીધું કે પપ્પા દૂધ રોટલી ખાઈ લેવો ને તો હું બનાવો છો ઈ કે અમે હુંય ખાઈ લઈ કે એમાં બેન બરોબર સુધારો હતા બધું કેપ્સિકમ ને ગાજર ને ઈ બધું પપ્પાને શું આવું બહુ કે ભાવે છે. તો એમાં એવું હતું કે પપ્પાને આપણે વાત કરી હતી ને સવારની પપ્પાને બપોર મોકલા હતા ગાજર ને બધું લેવાય શું બનાવ્યું હતું બટેકા પૌવા હા. એટલે એને એમ કે તમે બનાવજો હું ખાઈ લે મેં કીધું પપ્પા ઉત્પમ છે મેં કીધું એમ હા. કે હું ખાઈ લે બીજો કડકડી આવીને પપ્પાની વસ્તુ એવી કે બધી વસ્તુ ક્રિસ્પી એને જોઈ બહુ કડકડી અને જોઈએ. ઉત્પમ વસ્તુ ક્રિસ્પી બને ને મારા પપ્પાને જેવી હોય તો ઝઘડો થઈ જાય સાચી વાત છે. ક્રિસ્પી કરીને ક્રિસ્પી નહીં થાય આ વસ્તુ મેં કીધું ક્યાંક અરે. કંઈક બનાવવાની એવું થઈ જાય બોલ ઈ બોલવા મળે નહીં કડકડિયા જ કરી આજે મમ્મી શું કહેતી હતી કીધું કે હું માથે ઊભો રહી કે હું કોણ તેની તું શેક જઈ આ તો વાંધો પછી નહીં આપણે થાકી ન જાય જો એ પુડલા કરીને તો એમ કે તોય મમ્મી કડકડિયા. કડકડિયા એમની એમે એવું જ થયું હતું પુડલા છે અને આ ઉત્પમ છે વસ્તુ કકડી થાય કઈ નહીં, અને મેં બીજી એને- વસ્તુ ઈ કે આપણે ઢોકળા વઘાર કરીને તો ઈ કે કકડિયા કઈ ઢોકળા ની એટલી કેમ ત્યાં કકડિયા કરવા 4 વસ્તુમાં એટલા અમે હેરાન થઈ જાય જે બનાવ્યો હોય ને તે હરખ હોય બનાવવાનો તો છેલ્લે પપ્પા મૂળ ઓલું કરી નાખે એમાં એવું હતું પેલા અમે પુડલા કાંઈક બનાવ્યું હતું કા મમ્મી તો પપ્પાને કરીને દઈ દીધા હતું કે મારા પુડલા દાજી ગયા હતા ને તારા મમ્મીના પુડલા કેવા સરસ કરી દીધા પીળા પીળા તો મેં કહ્યું મમ્મીના પુડલા તમે ફટાફટ જેમ રેગ્યુલર હતા એમ અમે કાઢી નાખતા હતા જાળી વાળા અને તમારા કડકડિયા કરતા હતા દાજી ગયા પછી એનો કીધું મેં તાજી જાય હું માથે ઉભો રહી ગઈ આ તો એની વાંધો એવું નહીં થાય ક્યારેક આવડે અત્યારે જો મસ્ત લાલ પીળું લીલું બધું અતરંગી કલર કલર થઈ ગયો છે કલર કલર રમવો હોય ને તો હાલી જાય એમ છે આની જેમ છે તો ચલો સુગંધ એટલી મસ્ત આવે હવે છે અડદની દાળ ને રાઈનો વઘાર કરી લઈએ. Yes, જીરું મસ્ત નાખે, મજા. ધાણા નાખે બધું. લીલા હા, ધાણા, બધું, હા, બધું. એ તો મેં જ cutting બહુ કરી મસ્ત ત્યારે લાગે તો Ready? ઓલો અપ્પમે બની જાય કા દીદી હા બની જાય બનાવો તો ઈ અપ્પમે બની બની જાય જાય ને, ઉત્તપમે બની જાય બે માં બેટર સેમ જ થઈ બેયમાં ગયું same થઈ ગયું છે હમ. તો ચાલો હવે આનું વઘાર કરી નાખો. વઘાર કરી નાખીએ બોલો બોલો પૂરું થઈ ગયું જમવાનું એક ખાઈ ગયા બીજું ખવાઈ ગયું રોતી નહીં બીજું કઈ નહીં લઈ જઈશ તને એટલે તો હારે આવું છું. હા એમાં ઓછામાં પૂરું વરસાદે ના પાડે કે બેન હું હારે છું તારી વરસાદ પણ હવે તો 4 વ્હીલ છે ને હવે પર બીજી ઈ જ કહે છે કે હારું ફોર વ્હીલ છે કે હવે કામ આવે એમ તો ઈ આવું કોઈ બધી પલ્લી ન જવું હા. પડે એક તો આવી ઠંડી છે એમાં હવે તમે મને આમ લઈ જાઓ જો કે સ્વેટર પહેરી તો ઠંડીમાં બહુ કામ લાગશે 4 વ્હીલ હા હા એમાં ઠંડી હવે એવી આપણે પડશે આ વર્ષે આ વર્ષે ઠંડી એવી હવે તો પડશે બધાયમાં four wheeler જ કામ લાગશે દવાખાને જવાનું હા. ત્યારે બધે time. હા હવે તો હારું ફોર વ્હીલ થઈ ગઈ છે ખરા ટાઈમે તમારે આવી ગઈ મોટી ગાડી. આવો નકર કિંજલ કરતા રિક્ષામાં જાતા અમે. ખબર છે ને તે રિક્ષા કરીને જવાનું દરવાજે. પણ દીદી બધાને અત્યારે રોહી મમ્મી રોહી વખતે નેનોમાં લઈ ગયા હતા અમે હા. રાત્રે મને ખબર છે એટલે પણ અત્યારે વિશાલ એવું જ છે કે ભાઈ નો હોય ને તો આપણે કાં ટુ વ્હીલમાં જવું પડે ઇમરજન્સી હોય કાં ઓટોમાં જવું પડે તો એવું જ કરવું આપણે પડે છે સુવિધા એટલે થાય એમ અને બધા કહેતા હતા કે તમે ભત્રીજો કેમ કરો છો? મારે ભાઈનો દીકરો મારે તો ભત્રીજો છે તો થાય. હા. એટલે પણ આપણે એમ કે ભત્રીજી કે ભત્રીજો જે કાંઈ હોય આપણને એમ કે ભત્રીજો એમ એટલે હું કહી ભત્રીજો એમ. પણ મારો ભત્રીજો છે ને બહુ ભાગશાળી છે કે જે બેબી હોય ઈ બહુ ભાગશાળી છે એના એમ પેલા મને ગાડી આવી ગઈ છે. બધું છે. લીલા લેર છે. જેમ એના બાપા જેમ મને મળી ગયું જેમ એના બાપાને લીલા લેર છે. જેમ મને બધું મળી ગયું એમ બધું એકારે જ થયું ગાડી આપણે છોડાવીને ગાડીનું નક્કી થયું ને ત્યાં છે ને મહિના રહ્યા એટલે ઈ બહુ ઈ ભાગશાળી મહિને છે છે. ને રહી ગયું છે હા. એટલે આપણે બે ભાગશાળી એટલે મેં નક્કી કર્યું હતું ગાડી લઈને બધી ફરવા જશું હા. કારણ કે મેરેજ પછી કઈ ફેર્યા નહોતા તારો ને છોકરો કે એમ નહીં હું આવું પછી જ હવે હારે લઈને જવું જોઈએ ગાડી શીખવા
મૂકવાનું નક્કી હોત કરીએ મને ખબર છે કે મોઢ પડી ગઈ પહેલી તારીખ થી પપ્પા કહે કે દીકુ તમે તારું શીખી આવજે એટલે મેં આને કીધું મેં કીધું તમને મૂકવાનો હોત કઈ નહીં હાથે ટુ વ્હીલ લઈને બેસી જાઓ અને ગાડી નવી લેવાનું એટલે અમે ઘરે ચર્ચા થઈ ગઈ હોય નક્કી થઈ ગઈ પણ તમે ના છેલ્લે ઘરે પાયલ કે દીદી ગાડી આપણે લેવાની છે કે હું શીખવા જાય ને કે ગાડી તો હું બહાર કાઢી 3-4 જગ્યાએ પૂછી એવા કેટલું રેન્ટ છે ને કોણ શીખવાડવા પરાણે લઈ જતી બિચારા 3 જગ્યાએ તમારે હારે આવે તો પૂછવા કે સંકુલ રોડે ગયા હતા અમે પૂછવા નક્કી હોત કરી આવે તો ગાડી શીખવાની છે ભાઈ કે એમ નહીં કે આ ગાડી નો શીખાય કઈ નહીં પપ્પાએ કીધું છે કે બોલી પપ્પા નેનો મળે આપણે લક્ઝરી એટલે લેવાની છે લક્ઝરી ગાડી લક્ઝરી ગાડી પછી તો બેહુય નહીં હાઈ રાઈડર લે લે માં બેહું હો લક્ઝરી લેવી છે આપણે ભલે આ બધું શૂટિંગ થયું હો, યાદ રાખજો તો અત્યારે જાય હા આપણે ઓટો કરી લઈ ચાલો જમી લઈએ પછી ત્યાંનું જે સીન ને એ બધું છે એ તમને આગળ ડોગમાં બતાવીએ મને તો બેરું કરી નાખ્યું છે એટલે વિશાલ માથે ઉભા રહે તમે બે ભાઈ બહેન છો કોમેડી નો કરતા બે બેન કાલ બે નો ઘરે આવે વારો પડશે વાંધો નહીં સારું ચલો चलो જોઈએ जमीन आपने निकलिए फाइनली अभी मैं और विशाल जा रहे हैं हॉस्पिटल और किसको लेके जा रहे हैं सतुआरा साथ में हमारा सपोर्ट सिस्टम बॉन्डिंग क्योंकि कुछ ऐसा अगर हुआ जो कि चक्कर वक्कर ऐसा तो कुछ नहीं है क्योंकि अभी भरपेट मैंने खाना खा लिया है मस्त 2 उत्तपम दीदी ने बना दिए थे मस्त और वो भी नहीं जा रहा था फिर भी चला गया पेट में और छाछ वास सब भर पेट खाना खा लिया है मैंने अभी विशाल का भी बाकी है वो भी आके खाएंगे तो अभी हमने तो खा लिया तो चक्कर वक्कर का तो कोई प्रॉब्लम नहीं है लेकिन दीदी साथ में हो तो फेर पड़ता है हम वजन रहता है બહાર રહેતા बाहर रहता है कि भाई कुछ नहीं होगा કારણ કે આમાં નક્કી ન હોય કારણ કે આપણે બેરું કર્યું હોય हाँ નક્કી ન રહે ભાઈ કામ તેમ થયું હોય તો થયું હોય, હા, ઈ છે. પરિસ્થિતિ પાછી અલગ છે એટલે કે તું જોડે હોય તો સારું જોડે હોય તો ફેર એમ. પડે મને એ જ બીક છે કે ભાઈ આમ જો નોર્મલ સિચ્યુએશન હોત ને મારી તો ઠીક છે કે ભાઈ લેટ ગો કરી દઈએ એમ પણ બીજી સિચ્યુએશન એ મારી પ્રેગ્નન્સી ની ભેગી છે એટલે નો છૂટકી આપણે કરવું પડે એમ છે તો હવે જઈ રહ્યા છે અને વરસાદ સાથે સાથે કે હું તમારે ભેગો આવું છું એટલે હારો વરસાદ ને બધું ભેગું છે હવે ત્યાં જઈએ શું શું થાય છે એ બધું હવે તમને વિશાલ બતાવશે છે. હે? ઉપર injection માર્યું ને પછી કે ખબર નથી પડતી મેં કીધું બેરું કર્યું બોલી નથી શકતી હજી દાંત કાઢી નથી નહીં કાંઈ કાંઈ નહીં થાય પહેલ ડોક્ટર કીધું રિલેક્સ લો કાંઈ નહીં હા પણ નોર્મલ હું ક્યારે કર્યું ને લોપકા જેવું થાય અંદરથી આપણે ફીલ થયું ઉપર છે ને તું બોલમાં બોલવાનું નથી કઈ બોલવા નથી રિલેક્સ અમે બે બોલીએ છીએ એટલે તો હારે તું ખાલી સ્માઈલ કર આરામ કર ખબર નહીં પડે તારે ભરે થઈ ગયું ને એટલે ઇન્જેક્શન માર્યું એટલે કડક થઈ ગયો છે હવે આ પેલું દાંત સુધી ખેંચી લે છે વિશાલે શું કીધું હા વિશાલે શું કીધું કે હાથ મૂકી વિશાલે ક્યાં માર્યા હતા? મને હાથમાં જીતું ને ત્યારે મને બગલમાં 2 ઇન્જેક્શન માર્યા ને આખો હાથ આમ ઊંચો થઈને હેઠો ગયો બોલ ખબર જ ન પડે આખો ખોટો જ પડી ગયો હા સબાકો જેવો આવ્યો હતો વિચી નો કેવડો હોય બગલમાં હબાકો મારે એવું થયું હતું પણ એને એટલું ન થાય અહીંયા ઓપરેશન હતું ને આજ ગાડી ખેંચવાની જ છે હા એટલે એટલું જ બેરું કરે તો હા, એટલે. પેલામાં તો મને સુરાઈ દીધો હતો ઓપરેશન બ્રહ્માંડમાં વયો ગયો હતો ઓળખેસમાં બીજું કઈ નહીં કાંઈ ન નહીં નહીં થાય અરે બાપા બોલમાં કાંઈ ન થાય કાંઈ આમાં એટલે શું કાંઈ થાય નહીં થાય તું સ્ટ્રોંગ રહે એટલે કાંઈ ન થાય બીજું શું થાય એમાં તો હા કાંઈ એટલે કે તને ખબર નહીં પડે બાપા તને હવે બેરું થઈ ગયું ને તારે ખબર પડે છે ને કાંઈ હે વિરાલી આ તો દાઢ ખેંચવાની જ. મારે જેવું કાંઈક બીજું થયું હોય તો શું થાય એનું ભગવાન બધાને ટાઈમ હિંમત આપી દે હમ મને મારા લાઈફમાં એન્ડોસ્કોપી મેં કરાવી હતી ને ભાઈ ગુજસ કેમ તું હે ઠંડી લાગે છે ઓક્કા થાય એમ છે ઈ ભાઈ પર થઈ ગઈ છે ને હા એટલે હા એ તો અહીંયા કઈ ઘરમાં વાંધો નહીં ઘડીક રેસ્ટ કરીએ હા ઈ તો કહું છું મને જયારે એન્ડોસ્કોપી કરે ને ઘણા ટાઈમ પહેલા ભાઈ ઈ તો અંદરથી નાખે અને તે જ મને કંઈક ફીલ થયું કઈ ભગવાન નકરું નામ છે કોમેન્ટ કરું તો ડોક્ટર પાસે કે ડોક્ટર કે મેડમ બહુ કે સ્ટ્રોંગ છે ને પછી તો દડ જાય અરે એ તો અંદર પેટમાં નાખે એટલે અને શ્વાસ જ બહુ લીધું મોઢેથી નાખીથી ક્યાંયથી અને આમ ગભરામણ જેવું થવાનું કઈ મને એ તો બહુ અઘરું હતું હું જોતો હતો નથી. એ તને કર્યું ને ત્યારે હું સ્ક્રીનમાં જોતો હતો તમે બધું મમ્મી બે હતા હા આ તારે તો કીડી ચટકો ભરે એવું જ કામ છે તારે તો અમારે મોટું મોટું કામ હમણાં ચટકો ભરશે જો ને હમણાં નીકળી જાય હવે તને નહીં ખબર પડે ભાઈ સિરિયસ તને કઈ ખબર જ નહીં પડે એટલે જ બેરું કર્યું એને આપણે ઓપરેશન એટલે નથી કરાવ્યું ના ના એ હોજી ન જાય એ ખાલી આમ નામ બેરું થાય હોજે હોજે બધું અરે ક્યાંય સવારે નહીં તો આવે. કાંઈ નહીં હોય સવારે મસ્ત તો આરામ હશે તારે કે રોજનો દુખાવો હતો ને હવે આપણે નાશ કરી દઈએ
એમાં એવું છે એને બે ખાલી છે એટલે એને કંઈક અલગ જ ફીલ થાય છે એટલે જોવે તો આ બધું વધી ગયું એમ હા કાંઈ નથી કાંઈ થયું. નથી થયું, જેવું વધુ છે જ એવું જ નથી. દેખાય જેવું છે એવું ને એવું જ. એને એમ કેમ એમ ફેર જ ન પડે ખાલી આમ જ ઓલું અંદરથી ને ઓલું મને એમ થાય કે ખાલી જોવે છે તો ઇન્જેક્શન મારી દીધું. થાય. હું આમ કરું છું બોક્સ બધી. ઇન્જેક્શન ભરીને જ રાખ્યું હતું. કાંઈ વાંધો નહીં, ચલો, ઘડીક બેસ. થઈ જશે. હા. એટલી ખબર પડશે બાકી અત્યારે કોઈ પ્રકારનો દુખાવો કે એવું તમને કાંઈ મોઢું મોટું ખોલો આમ થોડું તમે કે પેઇન થાય છે કે દુખાવો થાય છે આમ ખાલી છે ને અંદર કામ કરતો તમને એમાં કાંઈ આઈડિયા આવશે દુખાવો કોઈ જગ્યાએ તમને નહીં થાય જો બરાબર આમ ખાલી ખબર પડશે તમને બરાબર સરસ વેરી ગુડ થોડું મોટું બંધ કરો બંધ કરો બંધ કરી દો. લો જો આંખ ખોલ નાખો જો થઈ કઈ તકલીફ હવે મોટું બંધ કરી દો કેટલી વાર લાગી હવે બોલો બોલો કઈ નથી હાથ નીચે મટી ગયું ભાઈ. એકદમ રિલેક્સ જો આ મટી તમારી ગયું, મટી દાંત ગયું. પૂરી થઈ ગઈ હા અને પોગળો જ કરો થોડી મોટું બંધ તમે હાથ નીચે લઈ લો બેન વિટાડી નાખો તો લાગી કઈ વાર જેવી બીક હતી એવું કઈ ખબર પડી હવે સ્માઈલ કરો દાંત કાઢો નહીં તો બીજી કાઢ નાખી દાંત કાઢ. મટી ગયું હવે. કાઢો દાંત કાઢો દાંત દેખાય એમ કાઢો હા ચલો ડ્રેસિંગ કરું છો મોટું ખોલો ઊંચું લો સરસ ગુડ બંધ કરી દો મોઢું સાવ બંધ કરી દો દબાવી દો બસ પૂરું લો પૂરું બસ સ્માઈલ કરો નકર આગળની કાઢ નાખીશ બસ ચાટ નીકળી ગયો ભાઈ. એ રાખો છો? આપણા સબસ્ક્રાઈબરોએ આપણને જણાવ્યું હતું કે આમની પાસે જાજો સ્પેશિયલ મને દિલ્હીથી દીદીનો કોલ આવ્યો હતો ડૉક્ટર મિલન પાસે જ જાજો Okay. સિરિયસલી ગ્રેટ વર્ક છે હા. ખબર ન પડી જેટલી હું ડરતી હતી ને બપોર ઘરે જઈને રોતી હતી પણ એ ટાઈપનું કાંઈ છે નહીં એકદમ પરફેક્ટલી વર્ક છે થેન્ક યુ. કેટલી વાર લાગી આપણે 5 મિનિટ 5 મિનિટ હા. એક જ ઘડીકમાં તો. મિનિટ થઈ. ઘડીકમાં બોલવું એ મેડી ને. નાવ મારું બ્લીડિંગ એ બંધ થઈ ગયું છે એકદમ હા થેન્ક યુ. ઓકે પાયલ કેવું લાગે છે હવે કાઢી નાખવું છે ને અંદર બોલું દવાનું છે એ નથી કાઢવું એને રહેવા દીધું ન હાલે હવે કાઢવું જ પડે કાઢી નાખ અને શું અડધી કલાકમાં અડધી કલાક તો થઈ ગયો છે આરામથી હા આઈસ્ક્રીમ ખાવાનું કીધું હતું કાઢીને હા હા હવે કેવું લાગે છે ખોલ તો મોઢું નહીં બતાવું નગર બધાને ખાલી 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 લાગે છે બોલતી નથી બોલવાની તો હા પાડી જ તને તો કાલથી આ બ્લોગ કોણ શૂટ કરશે ના એવા બધાને મજા આવશે હું બ્લોગ શૂટ કરીશ ને એને એક દી તો બધી રાખવા આરામ દે. એમ? મોન રાખવા દે હવે તારે બોલવાનું. બહુ બોલે ભાઈ હા. હા મોઢું ખોલવાનું તમ તારે શું લાગે છે તને એક્સપ્લેન કરતો થોડુંક થોડો ખોજો હોય ને હા રાડે રાડે થઈ ગયું એમ? હા એ સોચો થોડીક વાર રહે અડધી કલાકમાં સારું થઈ જાય એમ કીધું સાહેબે હા નોર્મલ ગણાય હા નોર્મલ હા નોર્મલ ગણાય નોર્મલ ગણાય યાર માણા બત્રીસ કાઢે અને સોફ્ટા અંદર ગોળિયા રાખે ને સોફ્ટા થઈ બા ને દાદા નથી હા. પાયલના ચાર ચાર રોજના ચાર્જર એ પછી જોજે શું રોજના છે ચાલશે હા રોજના ચાર્જર ખેંચવાના હતા હા ચાલે ઓહો, એ જ. ઉપરના ચાર આ પાસે ચાર પાસે આ આઈસ્ક્રીમ લેતા હું આઈસ્ક્રીમ ખાતું કેવું લાગે છે હો લે ફૂગો આવ્યો તારી ઉપર જો સરખું ખાવા માંડ આ બધું નો કહેવાય ને હજી પહેલા ઓટ ને બધું ત્રાસું લાગે તો આ બાજુ ખા ને પણ એમ છૂટે નહીં. ખાવા દે. કે હેરાન નથી કરતો ખાવાનું જ કહું છું મમ્મી એ બાજુ કેમ ખાવું મારે ધીમે 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 ધીમે. અરે આ બાજુ ખાવાનું તો આ બધું તો ખાવ તો તમે એમ કહો તો રાહુલ લાગે છે નહીં જ્યાં દાઢ કાઢી છે ને ત્યાં નો ખાતે એમ હા હા તો લે
તો ઈ ત્રાહું તો લાગે તમે જાવ અહીંથી અત્યારે. સારું ચાલો આઈસ્ક્રીમ ખાઈ લઈએ બધા આપણે હું પણ લઈ લઉં બરોબર